પાટણના વામૈયા ગામમાં નાથુજી ઠાકોર સફળ પ્રાકૃતિક ખેતી આધારિત અલગ અલગ પાકોની જેવા કે વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી પ્રાકૃતિક ખેતી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાટણ સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે રહેતા નાથુજી ઠાકોર નામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે। સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી પ્રાકૃતિક ખેતી કરીને પહેલા કપાસ અને એરંડાની ખેતી કરતા પાટણ સરસ્વતી તાલુકાના વામૈયા ગામના ખેડૂત નાથુજી ઠાકોર છેલ્લા 5 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે ખેતીમાં જોડાયા છે। સરકારની વિવિધ યોજનાઓ જેમ કે બાગાયતી અને ગાય આધારિત ખેતીનો લાભ તેમણે લીધો છે। મારું નામ ઠાકોર નાથુજી અનારજી, ગામ વામૈયા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હાલ તમે કયા પ્રકારની ખેતી કરી રહ્યા છો? હું હાલ શાકભાજી અને ધાન્ય પાકની ખેતી કરું છું અને પશુપાલન માટે રસકો અને એવું ઘાસ પણ વાવું છું। ચોમાસે રસકા બાજરી હોય ને અત્યારે રસકો છે, બરાબર, એ રીતનું વાવેતર કરું છું। અને તમે ગુજરાત સરકારની જે પ્રાકૃતિક ખેતીનું છે, તમે કેટલા સમયથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો? હું છેલ્લા આ 5 વર્ષ થઈ ગયા। હવે 5 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું। હું પહેલાં તો ચીલા ચાલુ ખેતી કરતો હતો, પણ એ મને આત્મામાં જોડાયેલો હતો, એટલે આત્માવાળા સાહેબોએ કીધું કે આપણે હવે ઝેરમુક્ત ખેતી કરવી છે, જેમ કે આપણે છેલ્લી પેઢી માટે એમ કે સારો ખોરાક અને સારી જમીન આપીને જઈએ, એ માટે કરીને એમને જે મને નોલેજ આપ્યું એ પ્રમાણે મેં બધા આયામો બનાવ્યા। ગાયમાંથી જીવામૃત બનાવ્યું, ગૌકૃપા અમૃતમલા બનાવ્યું છે, પછી બીજામૃત બનાવીને પટ આપું છું બીજને, એ રીતે બધું હું કરું છું, બરાબર। પછી ઘન જીવામૃત બનાવું છું પાયામાં નાખવા માટે। સરકારની કોઈ યોજનાનો લાભ મળે છે? હા, સરકારની યોજનાનો લાભ મળેલો છે મને। પહેલાં તો મને એક 900 રૂપિયા તો ગાયના નિભાવવા માટે મળે છે, બરાબર, એટલે સરકારનો આભાર કહેવાય। પછી મને જે વખત મેં આ પ્રાકૃતિકનું ફોર્મ ભર્યું હતું, એટલે એમાં મને સહાય રૂપી કોઈ પીપળા અને આપણે બિયારણ લાવવા, અને એમાં મને 5200 રૂપિયા મળ્યા હતા। એટલે મારે જમીન ટૂંકી છે સાહેબ, એટલે એટલા મળ્યા હતા મને જમીન પ્રમાણે। શું કહેવા માગે છે લોકોને પ્રાકૃતિક ખેતી માટે? પ્રાકૃતિક ખેતી કરાય સાહેબ, પ્રાકૃતિક ખેતીમાં કોઈ ઘટતું નહીં, પણ આ લોકોની ખોટી માન્યતા છે અને જમીન બગાડીએ છીએ। આપણી જમીન ના બગાડી હોય તો પ્રાકૃતિક જ ખેતી કરાવરાય, ગાય આધારિત, પણ આપણે ગાય દેશી રાખવી પડે। અને એક ગાયથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે એવું 100% છે, પણ લોકોને મજૂરી નહીં કરવી સાહેબ। 100% થઈ શકે, જેમ કે 10 કિલો ગોબર હાલે, 10 લીટર ગૌમૂત્ર હાલે, તો એમાંની ડ્રમ બને જ જરૂર છે। એક ડ્રમ બને તો 1 એકરમાં ચાલી રહેશે પિયત અંગારી। પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।